આજે આપણે આવ્યા છીએ નરસિંહ મહેતા સરોવર ખાતે, જ્યાં હાલમાં જ થયેલા નવીનીકરણ પછીનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. મિત્રો, જૂનાગઢ શહેરમાં આવેલું આ સરોવર વર્ષો જૂનું છે અને તેનું નામ મહાન સંત કવિ નરસિંહ મહેતાના નામ પર રાખવામાં આવ્યું છે. એટલે આ સ્થાન માત્ર એક સરોવર નથી, પરંતુ એક સાંસ્કૃતિક ઓળખ પણ ધરાવે છે. તાજેતરમાં અહીં મોટા પાયે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં સરોવરનું પાણી વધુ સ્વચ્છ બનાવવામાં આવ્યું છે અને આસપાસના વિસ્તારમાં સફારી તથા સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. અહીં સુંદર પાથવેઝ, બેઠકો અને ગાર્ડન બનાવવામાં આવ્યા છે, જેના કારણે લોકો માટે અહીં સમય પસાર કરવો વધુ આરામદાયક બની ગયો છે. વોકિંગ ટ્રેક એકદમ સ્મૂથ અને વેલ ડિઝાઇન્ડ છે, જેથી સવારે અને સાંજે લોકો અહીં વોક કરવા માટે મોટી સંખ્યામાં આવે છે અને બાળકો તેમજ વૃદ્ધો માટે પણ આ જગ્યા ખૂબ અનુકૂળ બની ગઈ છે. સાંજના સમયે અહીંની લાઇટિંગ સિસ્ટમ આ જગ્યાને એકદમ જીવંત બનાવી દે છે અને લાઇટ્સનું પાણીમાં પડતું રિફ્લેક્શન એટલું સુંદર લાગે છે કે દરેક વ્યક્તિ આકર્ષાઈ જાય. જો તમે ફોટોગ્રાફી કે રીલ્સ બનાવવાનો શોખ રાખો છો, તો આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ લોકેશન છે, કારણ કે અહીં તમને નેચરલ બેકગ્રાઉન્ડ, સુંદર લાઇટિંગ અને પીસફુલ એટમોસ્ફિયર ત્રણેય એક સાથે મળી રહે છે. ખાસ ધ્યાન આપવાની વાત એ છે કે અહીં સ્વચ્છતા જાળવવા માટે કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જેમાં અંદર કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થ, માવો, બીડી અથવા અન્ય વસ્તુઓ લઈ જવાની તદ્દન મનાઈ છે, જેથી આ સ્થળ હંમેશા ક્લીન અને સેફ રહે. સાથે સાથે અહીં પ્રવેશ માટે અંદાજે 20 રૂપિયા જેટલી એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જે અહીંની જાળવણી અને સુવિધાઓ માટે ઉપયોગમાં લેવાય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીં સીસીટીવી કેમેરા અને નિયમિત દેખરેખ પણ રાખવામાં આવે છે, જેથી દરેક મુલાકાતીને સુરક્ષિત અને સારો અનુભવ મળી શકે. જૂનાગઢ શહેર પોતે જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને નરસિંહ મહેતા સરોવર તેની સુંદરતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમજ નજીકમાં અન્ય પણ ઘણા પ્રવાસન સ્થળો આવેલા છે, જેથી તમે એક જ દિવસે અનેક સ્થળોની મુલાકાત લઈ શકો છો. મારી સલાહ એ છે કે તમે અહીં સાંજના સમયે જરૂર આવજો, કારણ કે સનસેટ પછીનો વ્યૂ સૌથી વધુ સુંદર અને યાદગાર લાગે છે અને ફેમિલી, ફ્રેન્ડ્સ કે સોલો વિઝિટ દરેક માટે આ જગ્યા એકદમ પરફેક્ટ છે. તો મિત્રો, નવીનીકરણ પછી આ સરોવર હવે એકદમ મોડર્ન, ક્લીન અને અટ્રેક્ટિવ બની ગયું છે અને ચોક્કસપણે એક મસ્ટ વિઝિટ ડેસ્ટિનેશન બની ગયું છે. તમને આ નવી લુક કેવી લાગી? તમે અહીં આવ્યા છો કે નહીં? તમારા અનુભવ કમેન્ટમાં જરૂરથી શેર કરજો. અને આવા જ ટ્રાવેલ અને યુઝફુલ વિડીયોઝ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.